અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે, જેઓ મકરબા વિસ્તારમાંથી છે। જિગ્નેશ, અમદાવાદ વાસીઓ જ્યારે સવારે ઉઠ્યા ત્યારે અડધું અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપ મકરબા વિસ્તારમાં છો, ત્યાં કેવી તસવીરો સામે આવી રહી છે, કેવી લોકોને હાલાકી પડી રહી છે? જિગ્નેશ, હિના, સૌથી મહત્વની બાબત કે સામાન્ય વરસાદ હોય તો પણ વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળતા હોય છે। સૌપ્રથમ તો મકરબાના દ્રશ્યો બતાવીશ કે પમ્પિંગ સ્ટેશન બાજુમાં જ બનાવવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં અહીંથી પસાર થતી જે લાઈનો છે, સ્ટ્રોમ વોટર લાઈન તેમજ ડ્રેનેજની જે લાઈનો છે, તે બંને ઓવરફ્લો થતી જોવા મળી રહી છે। એટલે કે આ વિસ્તારમાં વરસાદ વરસે કે ન વરસે, પરંતુ આ વિસ્તારમાં અન્ય વિસ્તારનું પાણી ચોક્કસ આવી જતું હોય છે। જે રીતે દ્રશ્યો છે, દ્રશ્યો બતાવીશું કે જે રોડ છે તે રોડમાં એક તરફ તો કોઈ પણ વાહન અંદર હંકાવાની હિંમત નથી કરતું, તો બીજી તરફ કેટલેક અંશે છૂટાછવાયા વાહનો જ પસાર થતા જોવા મળી રહ્યા છે। કારણ કે જે પાણી છે તે કમર સુધીના પાણી છે, જે વર્ષોથી આ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાવાની સમસ્યા છે। બાજુમાં જ જોઈએ તો જે વોટર પમ્પિંગ સ્ટેશન છે તે વોટર પમ્પિંગ સ્ટેશન હોવા છતાં પણ પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી। સૌથી મહત્વની બાબત હિના એ છે કે એક બે નહીં પરંતુ અનેક વર્ષોથી આયોજન થઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે આ આયોજનમાં પાણીના નિકાલનું સોલ્યુશન થયું નથી, તે સૌથી મોટો પ્રશ્ન છે। સાથે જ જોઈએ તો કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાં ખર્ચાયેલા કરોડો રૂપિયા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારે યોગ્ય રીતે કામગીરી થઈ નથી। માત્ર ને માત્ર પબ્લિકના પૈસાનું પાણી થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મારી બીજી તરફના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રસ્તાની એક તરફનો આ ભાગ છે કે જ્યાં પાણી ઓવરફ્લો થતું તો જોવા મળે છે, ત્યારે બીજી તરફ જોઈએ તો મકરબા ગામ જે છે ત્યાં પણ આ જ પ્રકારની હાલત છે। સાવધાન રસ્તાનું કામ ચાલુ છે તેવા પાટિયા જોવાઈ રહ્યા છે, હોર્ડિંગ જોવાઈ રહ્યા છે। એટલે કે આખરે કોઈ પણ નાગરિકે પોતાના ઘરે જવું હોય અથવા તો પોતાના ઓફિસ કે કામ પર જવું હોય તો કઈ રીતે અને ક્યાંથી જવું તે સૌથી મોટો પ્રશ્ન છે। સામાન્ય વરસાદની અંદર જ જોઈએ તો 3 જેટલા અંડરપાસ બંધ કરવાની ફરજ પડતી હોય, અવારનવાર ફરજ પડતી હોય, જે ખૂબ જ શરમજનક બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગણી શકાય। કારણ કે નેશનલ હાઈવેમાં પણ અનેક અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે જે ક્યારેય બંધ કરવાની ફરજ પડતી નથી। તેના પાણીનો નિકાલ આખરે કઈ રીતે થતો હશે તે શીખવાની જરૂર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે। કારણ કે નેશનલ હાઈવે પર બનાવવામાં આવતા અંડરબ્રિજ ખૂબ જ મોટા હોય છે, પહોળા હોય છે, તેમ છતાં ત્યાં ક્યારેય પણ પાણી ભરાયું હોય અને અંડરપાસ બંધ કરવા પડ્યા હોય તેવી ઘટના ખૂબ જ ઓછી બનતી હોય છે। પરંતુ સામાન્ય વરસાદ વરસે ત્યારે જ મીઠાખડી, પરિમલ ગાર્ડન સહિતના જે અંડરબ્રિજ આવેલા છે તે અંડરપાસ બંધ કરવાની ફરજ પડે છે, જે ખૂબ જ શરમજનક બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ માટે ગણી શકાય। બિલકુલ બિલકુલ જિગ્નેશ, જે રીતે આપ દ્રશ્યોમાં સ્પષ્ટપણે બતાવી રહ્યા છો, મકરબા વિસ્તારની હરહંમેશની આ સમસ્યા રહી છે। મકરબા જ નથી, અમદાવાદના તમામ વિસ્તાર જે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન કે જે અત્યારે ઓવરફ્લો થઈ ગઈ છે, તંત્ર પાસે હવે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આ પાણી ઉતરે તે બાદ શહેરીજનો તેની રાહ જોવે છે, તે બાદ પોતાના કાર્યસ્થળે જાય છે। તો હવે જ્યાં ખોટ ક્યાં રહી જાય છે, ડ્રેનેજ સિસ્ટમ હોય કે પછી સ્ટ્રોમ વોટર લાઇનમાં? રૂપિયા સ્ટ્રોમ વોટર લાઇન પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે। 1000 કરોડથી વધુની રકમ, માતબર રકમ કહી શકાય, જે શહેરમાં સ્ટ્રોમ વોટર લાઇન પાછળ ખર્ચાઈ ચૂકી છે। પરંતુ તેમ છતાં જો સ્ટ્રોમ વોટર લાઇન જે વિસ્તારમાં છે તે વિસ્તારમાં પણ આ જ પ્રકારની હાલત હોય તો આખરે ખર્ચાયેલા રૂપિયા ક્યાં ગયા તે સૌથી મોટો પ્રશ્ન છે। બીજી વાત કે જે સ્ટ્રોમ વોટર લાઇન હોય કે ડ્રેનેજ લાઇન હોય, આ તમામ લાઇનો નાખતી વખતે કોઈ પણ પ્રકારનું સુપરવિઝન કરવામાં આવતું નથી અને આ જ સુપરવિઝનના અભાવે જોઈએ તો સંખ્યાબંધ લોકો હેરાન પરેશાન થતા હોય છે। અને સાથે જ બીજી તરફ જોઈએ તો જ્યારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે યોગ્ય રીતે જો સુપરવિઝન કરવામાં આવતું હોય તો કદાચ આજે આ પ્રકારની સ્થિતિનો સામનો શહેરના અનેક વિસ્તારોમાં કરવો ન પડતો હોત। સ્વાભાવિક વાત છે કે આખરે
જે નાગરિકોને પડતી હાલાકી છે તે હાલાકી જોવા માટે પણ ચૂંટાયેલી પાંખના નેતાઓ કોઈ ડોકાતા નથી, સ્થાનિક કોર્પોરેટરો ડોકાતા નથી. આખરે ધારાસભ્ય સહિતના તમામ વ્યક્તિઓ ચૂંટણી સમયે દેખાય છે, પરંતુ ચોમાસાના સમયમાં આખરે આ બધા ક્યાં જતા રહે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે પ્રજા દ્વારા તેમને ચૂંટવામાં આવ્યા છે, પરંતુ આ જ નેતાઓ, આ જ રાજકીય નેતાઓ આખરે હવે ભૂગર્ભમાં સમાઈ ગયા હોય તે પ્રકારનું અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. નજીવા કોર્પોરેટરો, સ્થાનિક કોર્પોરેટરો સ્થળ પર કામ કરતા જોવા મળી રહ્યા છે, અને કેટલાક કોર્પોરેટરો તો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક જે સ્થિતિ છે તે ભાળ મેળવવા માટે કોઈની પાસે સમય ન હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જોઈએ તો દરેક જગ્યા પર કોર્પોરેશન દ્વારા પોતાના માણસ ઊભા રાખવામાં આવશે આ પ્રકારની વાત કરવામાં આવી હતી, પ્રી મોન્સૂન વખતે કરવામાં આવી હતી, પરંતુ પાણી ભરાયા છે તે જગ્યા પર કોઈ પણ પ્રકારે કોર્પોરેશનના વ્યક્તિઓ હાજર જણાતા નથી. આખરે કોઈ પણ અકસ્માત સર્જાય કે ગટરના ઢાંકણા ખુલ્લા હોય કે સ્ટ્રોમ વોટર લાઇનના ઢાંકણા ખુલ્લા હોય, કોઈ પણ અકસ્માત થાય તો આખરે જવાબદાર કોણ ગણાય તે સૌથી મોટો પ્રશ્ન છે. હિના, બિલકુલ જિગ્નેશ, આ સામાન્ય વરસાદ અનેકો પ્રશ્નો ઊભા કરે છે. વધુ વિગત અમે આપની પાસેથી લેતા રહીશું. તો અમારા સંવાદદાતાએ આખો મકરબા વિસ્તારનો અહેવાલ બતાવ્યો. મકરબા વિસ્તારમાં હાલ એક પણ એવો વિસ્તાર નથી કે જે પાણીમાં ગરકાવ ના હોય. અમદાવાદમાં મોડી રાતથી વહેલી સવાર સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ એ વરસાદે અમદાવાદની ખાના ખરાબી કરી નાખી છે.